રોલો રમવું હોય અથવા તો 6 સ્ટેપ જે રમવું હોય બધા એક એક રાઉન્ડ કરીએ એટલે આપણો ટાઈમ પણ ઓછો છે એ પ્રમાણે. આવો પ્રસંગ લાખણસિંહભાઈ વક્તા અને એમની ભાગવત સપ્તાહ અને એમના સ્ટેજ ઉપર આ વ્યાસપીઠ ઉપર જે આ ચારણ સમાજે મને એક જે ધાબળિયા વરણ તરીકે રબારીના દીકરા તરીકે અહીંયા જે લાવો આપ્યો છે તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે કલાકારો તો તમારામાં એટલા બધા છે છતાંય કેમ વાલો કેમ છે કે હું માં ભગવતી સોનલમાં ને વાલો છું એટલે ચારણો ને વાલો લાગુ. હા એટલે ખૂબ ખૂબ આભાર કે આ ચારણો એટલે આખું સ્ટેજ ભરાઈ જાય કલાકારોનું. છતાં પણ એક રબારીના દીકરાને અહીંયા આપણે મને તો જો કે લાવો છે આ એક લાવો કહેવાય વ્યાસપીઠ ઉપરથી ગાવું અને એમાંય ચારણ સમાજ તો આપ બધાનો ખૂબ ખૂબ આભારી છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા ને આવા પ્રકાશભાઈ ના બધું આખું ગ્રુપ જે આયોજન કરે છે હર હંમેશની માટે એમના આવા સુંદર આયોજન જ હોય છે અને એ સફળતાપૂર્વક ઉજવાતા હોય છે. એકવાર જોરદાર તાળીઓથી આ ગ્રુપને આપણે વધાવી લઈએ. થોડોક બસુ મામાને યાદ કરીને બસુ મામા રોહડિયા બસુ બાપુને યાદ કરી થોડોક આવો હારો પ્રસંગમાં હનબાઈ માનો મુખ ગંગા તક સરસ્વતી ધાબળીએ જમના નાથ વાયદો મદડા ભાગવત ધનધન સોનલ માથ ચારણ સંતો મહંતો ના એવા આશીર્વાદ ઈશ્વરા છો પરમેશ્વરા રોહડિયા પરિવાર માં હનબાઈ માને સદાય ટેકો એવા બધું ભાવસંગ રોહડિયા આવા હારા પ્રસંગે વીરવર વાર્તાકાર સમરસ ચારણ સમાજના સુરવીર વાર્તાકાર એક ગ્રેડના કલાકાર કહેવાય. વઢવાણમાં 35 વીઘા જમીન ગાયુના ગૌશાળામાં વ્યાજ હતા.
સાધુ થઈ ગયેલા બચુ ભાવશે વઢવાણનો તડીવાર બારવટીયો વા હિંગળાજના શરણે ભક્તિ કરવા વ્યાગેલા બલુચિસ્તાનમાં હિંગળાજને યાદ કરી માં તું સમદર્શી એક શત્રુ મિત્ર સમાન આવી આયો ગાર દે તું હો કૃપા નિદાન માત પિતા પત્ની અરુ મિત્ર કુટુંબ પરિવાર સર્વકો પ્રેમ સવારત ચારણ ચિત વિચાર વિરારણે દૈત્ય વંશ સેવકા સુધારણે નિવારણે વિઘ્નને ત્રિભુવન તારણે ઉતારણી ધોરકુ દર્ગલાજી અર્ગલા કરંત દેવી હિંગળા કલ્યાણ માત મંગળા વિરારણી દૈત્ય વંશ સેવકા સુધારણે નિવારણે વિઘ્નને ત્રિભુવન તારણી ઉતારણી ધોરકુ દર્ગલાજી અર્ગલા કરંત દેવી હિંગળા કલ્યાણ મત મંગળા રણા રણા ધણા ધણા થણા થણા વિરલ છંદવરાજણી પ્રસંત પાય પ્રખણા પૃથ્વી ક્યો કહે પ્રદડા ધડત નેર ધ્રમણા વિલે વિલાસ પરિમૂણા ધડત નેર ધ્રમણા પૃથ્વી ક્યો કહે પ્રદલ્લા ધડત નેર ધ્રમણા કરંત દેવી હિંગળા કલ્યાણ માત મંગળા રણા રણા ધણા ધણા થણા થણા વિરલ છંદવરાજણી પ્રસંત પાય પ્રખણા પૃથ્વી ક્યો કહે પ્રદલ્લા ધડત નેર ધ્રમણા વલે વિલાસ મંગળા અનંત દેવી હિંગળા કલ્યાણ માત મંગળા રમા રમા ડમા ડમા સમા ભરવેરથી મોગલ ધામથી જહાબા ગઢવી આવ્યો છે મા મોગલના ધામમાંથી ભરવેરથી તેઓ અહીંયા સ્ટેજ પાસે પધારે થોડી જ વારમાં આપણે એમનું બહુમાન કરવાનું છે આજના માનવંતા કલાકાર એઓનું પણ આપણે અહીંયા સત્કાર કરશું જેઓ અહીંયા કોઈ પણ ચાર્જ વિના આવ્યા આપણને આ પ્રસંગ માટે જે ઉપયોગમાં આવવા માટે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ગઢવી અને ધવલભાઈ રાયકા બેન શ્રી ઈલાબેન પ્રજાપતિ આજના કોઈ પણ ચાર્જ વિના અહીંયા જે એમનો પોતાનો કિંમતી સમય આપવા માટે અહીંયા પધાર્યા છે એ તમામ કલાકારોનું આપણે અંતકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને થોડી જ વારમાં આપણે એમણે પણ સત્કાર કરવાનો છે થોડી જ વાર ચા પાણી પી અને પાછો આપણે ફરીથી રાસ ગરબાનો જે કાર્યક્રમ છે એ શરૂ કરવાનો છે એ પહેલાં જે મહેમાનો જે દૂર દૂરથી પધાર્યા છે અને અહીંયા આપણા આ કાર્યક્રમને માન આપવા માટે અને આજના આ કાર્યક્રમ એટલા માટે ગોઠવો છે કે આપણે જે બેન દીકરીઓ છે એ અહીંયા આપણા જે માહોલની અંદર આપણા પ્રસંગમાં પોતાના પ્રસંગમાં જે લાભ લઈ શકે એટલા માટે આજે રાસ ગરબાનો વધારાનો કાર્યક્રમ જે છે એ આપણે ગોઠવો છે અને આપણી આ દીકરીઓ જે છે બેનો દીકરીઓ બહાર ન રમી શકે એટલા માટે આપણા જે આંગણામાં આપણી આ ભૂમિ ઉપર પોતાના પ્રસંગમાં પોતાના ઘર આંગણે જે લાભ લઈ શકે એટલા માટે આજે આ રાસ ગરબાનો કાર્યક્રમ આપણે રાખેલો છે અને આવતીકાલે આપણા લોક ડાયરાનો કાર્યક્રમ છે સવારે જે 9 થી 1 વાગ્યા સુધી જે ભાગવત કથાનું આયોજન છે એ સિવાય રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે જેમાં બેન શ્રી કિરણબેન ગઢવી ગોવિંદભાઈ પાલિયા પ્રવીણાબા ગઢવી અને દિલુભા ગઢવી એ આવતીકાલે ડાયરાની અંદર રંગત જમાવશે તદુપરાંત આપણે તારીખ 28ના રોજ બ્રિજરાજ દાનભાઈ ગઢવી તેમજ વિશાલભાઈ બાટી એ લોક ડાયરો આપણને મજા કરાવશે અને તારીખ 29ના રોજ પણ દાંડિયા રાસનો આપણે કાર્યક્રમ રાખ્યો છે 29ના રોજ અને પરમ દિવસે કૃષ્ણ જન્મોત્સવ છે ભાગવત કથાની અંદર તો તમામે આ કૃષ્ણ જન્મ ઉત્સવમાં ભાગ લેવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે બધાને બધા જે બહેનો દીકરીઓ છે એને ફરી આપણે વોલ્ટ આપી ચા પાણી પીરાવી અને ફરી પાછા ઈલાબેનને પ્રજાપતિને ને આપણે બધા ટીમને ફરીથી એકવાર લાભ લેશું આપણે તો બધાને આપણે સત્કાર કરી અને ફરી એકવાર આપણે આ કાર્યક્રમને શરૂ કરીશું એ પહેલાં અમારા મોગલ ધામથી ખાસ અમે જે મોગલ ધામ છે બળવી ત્યાંથી મોગલ ધામ છે એમના અમારા મુરબ્બી આદરણીય પૂજ્ય જહાબા ગઢવી પધાર્યા છે એમને અમે અહીંયા આઈ શ્રી ખોડિયાર ગઢવી મંડળ અને ગઢવી મંડળ તરફથી સત્કાર કરવા માંગી છે
આપણે ભડભીડ મોગલધામ થી પધારેલા શ્રી જહાબા ગઢવી દ્વારા 5100 રૂપિયા અહીંયા માં જગદંબા આઈ મોગલમાં ધામ તરફથી અહીંયા ભાગવત સપ્તાહમાં આપવામાં આવે છે. એમનો અમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. તાલીઓના ગડગડાટથી અમને વધાવીએ. આપણે આમ તો આપણે એને સન્માન કરવા માટે બોલાવ્યો છે, આવો કોઈ અમારો હેતુ નથી, પરંતુ આપ અહીંયા પધાર્યા છો તો અમે આપનું ફૂલ હાર લેવા ગયા છે. જો આવે તો આવી ગયા. આવો, અમે પેલા તમારું સન્માન કરી લઈએ, પછી તમે જલ્દી આવો અજીતભાઈ. શ્રી જહાબાપુનું સ્વાગત અમે અને ફૂલહાર કરી અને સન્માન કરીએ છીએ. તાલીઓનો ગડગડાટથી આપણે બધા લઈએ અને જોરદાર એક ફેર જો મોગલમાની ભડભીડ આઈ મોગલમાની જય જોરદાર જય બોલાવીએ. બોલો મોગલમાતની. જિગ્નેશભાઈ ગોલ અને ધવલભાઈ અને બેન શ્રીલાબેન પ્રજાપતિ અહીંયા એમને સત્કાર કરશો. અમારા આંગણે તમે આવ્યા છો ધવલભાઈ, આ મોગલના આવા ભાગવત ભગવાનના બેસણામાં, તો અમે પણ આપણી નોંધ લઈ શકીએ. ભાઈ શ્રી દેવરાજભાઈ બાવડાને વિનંતી કરું કે તેઓ ફૂલહાર કરી ધવલભાઈને બહુમાન કરશે. પેલા ફૂલહાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. ધવલભાઈ ચારણ પ્રેમી છે, મા સોનલના ઉપાસક છે, ચારણોના પણ ઉપાસક છે ધવલભાઈ, એટલે એને પછી કથામાં કાયમીની માટે હાજરી આપવાની છે એવું મને વચન આપ્યું છે. ભાઈ શ્રી ભરતભાઈ નાગિયાને વિનંતી કરું કે તેઓ ફૂલહાર કરશે. ભાઈ શ્રી જિગ્નેશભાઈ
ગોલ અને એને શાયલ ઓઢાડી બહુમાન કરશે. આવો ભરતભાઈ આવો. એક દીકરી આવી જાય ગમી આપણે બેન ઈલાબેન ને ફુલાર અને સાલોડાડી ઈલાબેન પ્રજાપતિનું આવી જાઓ બેન આવી જાઓ. ઈલાબેન ને વિનંતી કરું. ઈલાબેન પણ ચારણ સમાજના માટે માં જગદંબાના ભાવ પણ લખે છે, માં જગદંબાના ઉપાસક પણ છે અને જ્યાં જ્યાં માતાજી છે બેસણા છે ત્યાં કોઈ પણ ચાર્જ વિના એ હંમેશને માટે સમાજ માટે ઉપયોગ એવા પ્રોગ્રામો રીમાં કરે છે અને માં જગદંબાના પરમ ઉપાસક છે. તાલીઓના ગડગડાટથી એમને પણ વધાવી આજે આપણે. ખૂબ ખૂબ આભાર ઈલાબેન. વિજયભાઈ ઝાડફાને વિનંતી કરું. કવિરાજ સ્ટુડિયો અમારો આગ્રહ છે, અમારા બધા યુવાનોનો આગ્રહ છે, આપ અમારા મુરબ્બી છો. કવિરાજ સ્ટુડિયો એટલે પ્રખ્યાત છે, અમારા જૂના મિત્ર છે. અમીરભાઈનો વિચાર છે કે અમારે વિજયભાઈ પધારો પધારો. એને નથી કરાવવું સન્માન જીલુભાઈ, પછી આપણે કરશું એનું. હવે આપણે પાછો બીજો માહોલ જે છે રાસ ગરબાનો એ બીજો રાઉન્ડ શરૂ કરી રહ્યા છે. એ પેલા ભાઈઓને રમવું હોય તો આવી જાય. અમે ચા પાણી ડાયરો કલાકારો બાકી છે એ પી લઈએ પછી આપણે શરૂ કરશું. રવિભાઈ રવિરાજભાઈ આપણે કલાકારોને ચા પીરવવાની બાકી છે, એને પેલા પીરવી દે પછી શરૂ કરીએ. હા હવે ભાઈઓ જ રમશે. હવે થોડીક વાર આપણા યુવાનો જે છે જે કાર્યકર મિત્રો છે એ થોડીક વાર રાસ ગરબાની રમઝટ બોલાવશે. ત્યારબાદ ફરી એક રાઉન્ડ આપણે દીકરીઓને આપશું. ઠેઠ લગી રમજો, અધવજગારે નીકળી ન જતા એમ કે છે જિગ્નેશભાઈ. રમશે. આપણે તારીખ 31 રોજ વિજયભાઈ ગઢવી, હકાભા ગઢવી અને શ્રી ભરતદાનભાઈ ગઢવી, હકાભા ગઢવી, વિજયભાઈ ગઢવી અને ભરતદાનભાઈ ગઢવી દર્શાલી એ 31 તારીખના રોજ સોનલ બીજની પૂર્વ સંધ્યાએ આગલા દિવસે એ પણ આ કાર્યક્રમની અંદર આપણા સોનલ બીજના દર વર્ષે જે કલાકારો આવે છે એ પણ આજે અહીંયા જેટલા કલાકારો પણ આવશે આ ભાગવત સપ્તાહની અંદર કોઈ પણ કલાકાર એક પણ રૂપિયો ચાર્જ લેવાના નથી. રાસ ગરબામાં આવે છે એ મિત્રો પણ કોઈ ચાર્જ લેવાના નથી. પોતાનો પ્રસંગ છે એવું સમજી અને દરેક કલાકારો દરેક મુરબ્બીઓ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. એ માટે આપણે સર્વનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરીશું. અને 31 તારીખના રોજ સવારે 8 વાગે આપણે મા જગદંબાના રાબેતા મુજબ દર વર્ષની જેમ શોભાયાત્રા કાઢીશું અને 9 વાગે મહા આરતી કરી અને આપણે લગભગ 50, 60 થી 70 વિદ્યાર્થીઓ 10મા બોર્ડ અને 12મા બોર્ડમાં જે ઉત્તીર્ણ થયા છે એવા વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનલ બીજના દિવસે આપણે સન્માન કરીશું. અમીરભાઈ અને અજીતભાઈ કવલ એ આવતીકાલે સવારે પૂજામાં બેહવાના છે એટલે સવારે 7:30 વાગે નિયમિત રીતે પોતાના ટાઈમે આવી જાય. અને બાકીના જે કોઈને ફોટા મૂક્યા હોય જેને મૂક્યા હોય એ બધા સવારે પૂજામાં બેસવું ફરજિયાત છે. એટલે જેને જેને પિતૃના ફોટા મૂક્યા હોય એ સવારે આવી જાય, પૂજામાં બેસવાનું છે ને. અને બાકીના કોઈને કોઈ પૂજામાં બેસવાની ઈચ્છા હોય અને ફોટો મૂકવાની ઈચ્છા હોય તો એ પણ આમાં લાભ લઈ શકે છે. તો આવતીકાલે સવારે 7:30 વાગે પૂજાના જે યુગલો છે એમને પૂજા કરવાની છે. ત્યારબાદ જે કથા શરૂ થાય ત્યારે એને પોથીની પણ પૂજા કરવાની છે. અને રાત્રે
બપોરે કથા પૂરી થાય પછી એને લખણસિંહભાઈ જે બોલાવશે એ પ્રમાણે એમને પોથી યાત્રાની અંદર દંડવત કરવાના છે. એટલે આ બધા જે આપણા યજમાનો છે એને ખાસ સવારે 7:30 વાગે આવી જવા નમ્ર વિનંતી છે. અને અહીંયા જે બિરાજમાન જ્ઞાતિજનો છે એને ખાસ મારી સૂચના છે, વિનંતી પણ છે કે જે કથા સાંભળવા માટે આવે છે એ સવારે 8:30 વાગે અહીંયા બેસી જાય એટલે આપણે રાબેતા મુજબ ટાઈમસર કથા શરૂ કરી શકીએ. જે 9:30 10 વાગ્યા પછી 10:30 આવે છે એ મુજબ નહીં, હમણાં 5 દિવસ માટે આપણે વહેલા ઉઠશું અને વહેલા આવી અને કથામાં પોતપોતાનું આસન ગ્રહણ કરશું, બેસી જશું એટલે કથા ટાઈમસર આપણે શરૂ કરી શકીએ અને એમાં કોઈ પણ જાતનો વિક્ષેપ ન પડે. મહિપતભાઈ ફુંદડા જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ પાસે આવી જાય ને બુકની અંદર આપણે આ એક રકમ નોંધવાની છે. કરશનભાઈ બુદ્ધસિંહ અને યુગલો આવતીકાલે કથાની અંદર જે યજમાન છે એ યજમાન તરીકે બેસવાના છે, કરશનભાઈ બુદ્ધસિંહ અને એમનો પરિવાર. તો એમને પણ વિનંતી કરું કે કાલે સવારે 7:30 વાગે જે બ્રાહ્મણો આવી જાય એ પહેલા 3 થાળી 3 વાટકા અને આ બધું જે કંઈ એક ગણપતિની મૂર્તિ તમારા ઘરેથી તમારા હાથે લઈ જવાની છે થાળીમાં. આટલું લઈ અને ત્રણેય યજમાનો જે છે એ પહોંચી જાય. તમારે થાળી લઈ આવવાની છે 3 અને યજમાનને ગણપતિ ઘરેથી લેતા હોવાનું છે અને પૂજામાં બેસવાનું છે. એ યજમાનો જે છે એ પોથીની પાછી પૂજા કરશે અને જ્યારે કથા પાછી પૂરી થાય ત્યારે એના તરફથી આરતી કરવામાં આવશે. એટલે આ યજમાનોને ખાસ સૂચના કે કથામાં શરૂ થયા પછી કથા પૂરી થઈ ત્યાં લગી આ યજમાનોને રોકાવાનું છે અને ફરીથી એ પાછા કથા જ્યારે પૂરી થશે ત્યારે એ યજમાનો ત્રણેય પાછા પોથીને વંદન કરી અને કથા પૂરી થયા બાદ જઈ શકશે. એટલે આ પૂજામાં બેસતા ખાસ બધાને વિનંતી મારી. આ પૂજાનો નિયમ છે એટલા માટે તમને સમજાવું છું.